વાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 29/7/2026 વાર બુધવાર. વૈષ્ણવોન પંચારાનું ત્રીજું. સ્વામિનારાયણ હરે સંવત 1877 ફાગણ સુદ 8મીને દિવસ શ્રીજી મહારાજ ગામસી પંચારા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજમાન છે અને ધોરો ફેટો માથે બાંધ્યો છે તથા ધોરો ખેસ પહેર્યો છે તથા ધોરી પસેડી ઓઢી છે અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વ પરમહંસ માહો માહી પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુનિ બાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, આવો સત્સંગનો ને ભગવાનનો યોગ્ય મળ્યો છે ને બીજો વિકાર સર્વ ટરી ગયા છે તથા સત્સંગનો ખપ છે તો પણ માન ઈર્ષા કેમ રહી જાય છે? પછી એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવો જે છે તેમાં બુદ્ધિ નથી અને જે બુદ્ધિવાળો છે તે તો પોતાના જેટલો અવગુણ હોય તેને જાણે તથા જેટલો ગુણ હોય તેને પણ જાણે અને બીજામાં જે ગુણ તથા અવગુણ હોય તેને પણ જાણી અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં ગુણ જ જાણે પણ અવગુણ હોય તેને તો જાણે જ નહીં. પોતાની સનકાદિક જેવો મોટો જાણે ને બીજા મોટા હોય તેને પણ પોતાથી ઉતરતા જાણી અને જે બુદ્ધિવાળો હોય તે પોતાના અવગુણ જાણતો હોય જે મુવા આટલો અવગુણ છે પછી તેની ઉપર ચાડ રાખીને તે અવગુણને ટાળી નાખે તથા તે અવગુણને ટાળવાની બીજા સંત વાર્તા કરતા હોય તેને હિતકારી માને. માટે એમાં માન ઇત્યાદિ કોઈ અવગુણ રહે નહીં અને કોઈમાં મોટી બુદ્ધિ જણાતી હોય ને તે જો પોતાની અવગુણને ન વિચારતો હોય તો તેની વ્યવહારિક બુદ્ધિ જાણવી ને તે બુદ્ધિ ઉપરથી તો બહુ ચોજારી જણાય પણ તેને બુદ્ધિવાળો ન કહેવાય. તેને તો અતિ મૂર્ખ જાણવું ને તેની એ બુદ્ધિ પોતાના મોક્ષના કામમાં આવે નહીં. અને થોડીક બુદ્ધિ હોય ને જો પોતામાં અવગુણ હોય તેને જાણીને તેને ટાળવાનો ઉપાય કરે તો તેની થોડી બુદ્ધિ પણ મોક્ષને ઉપયોગી થાય છે. અને જેને જ બુદ્ધિવાળો કહીએ અને જે પોતામાં તો કોઈ વારે અવગુણ પડઠે નહીં ને ગુણ જ પડઠે તેને મૂર્ખ કહીએ ને પોતામાં અવગુણ પડઠે તેને બુદ્ધિવાળો કહીએ. પછી શ્રીજી મહારાજે આજ્ઞા કરી, જે કીર્તન ગાવો. પછી સખી આજ મોહન ડીઠારી શેરીએ આવતા શેરીએ આવતા એ કીર્તનની પરમહંસ ગાવા લાગ્યા. ત્યાર વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન રાખો. અને આ કીર્તન ગાયા તેમાં હેત બહુ છે. તે હેતનો અમે વિચાર કર્યો છે. હેત મોટી વાર્તા છે. તે હેતે કરીને ભગવાનને ભજવા એ ઠીક છે. પણ સારી પેઠે વિચારીને જોયું ત્યારે એમ જણાનું છે હેત છે તે જ ભગવાનની માયા છે. કેમ જે સ્ત્રીઓ પરસ્પર બોલતી હોય, જોતી હોય, સ્પર્શ કરતી હોય તેમાં બીજી રીતનું હેત છે અને પુરુષ હોય તે પરસ્પર બોલે, જુએ, સ્પર્શ કરે તેમાં પણ બીજી રીતનું હેત છે. અને પુરુષ જે તે સ્ત્રીને જોતો હોય, તે આલિંગ કરતો હોય, તેની વાર્તા સાંભળતો હોય, તેનો સુગંધ લેતો હોય, તેની વાર્તા કરતો હોય, તેને વિશે જેવું હેત થાય તે સ્ત્રીમાં પુરુષનું મન આકર્ષણ થઈ જાય છે તેવું પુરુષમાં નથી થતું. તથા સ્ત્રી હોય તે પુરુષને જોતી હોય, આલિંગન કરતી હોય ઇત્યાદિ પુરુષના સંબંધે કરીને સ્ત્રીને હેત જેવું પુરુષમાં થાય છે તેવું મન પુરુષમાં સમગ્રપણે ખેંચાઈ જાય છે તેવું સ્ત્રીને સ્ત્રીમાં નથી થતું. માટે જે થકી જગતનો પ્રવાહ છે, જે જીવને સુસુપ્તિ ને બંધનકારી કલ્યાણકારી એવી જે ભગવાનની માયા તે જ હેતુરૂપ છે. પછી એમ વિચાર થયો જે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એ જે પંચ વિષય છે તે બીજે ઠેકાણીથી મિથ્યા કરીને એક ભગવાનમાં જ આત્યંતિક સુખ જાણીને જોડ્યા હોય તો તે ઠીક છે, તે માયા નથી. પછી વળી તેમાં પણ વિચાર થયો છે અધિક ગંધ, અધિક સ્પર્શ અને બીજા વિષય જણાય તો ભગવાનને મૂકીને તેને વિશે હેત થઈ જાય. જેમ 4000 જે શ્રી કૃષ્ણ ભગવાનની સ્ત્રીઓ હતી તે જન્માંતરે અપ્સરાઓ હતી
તેમને બ્રહ્મા પાસે વર માગ્યો છે, હે મહારાજ, અમે દેવ, દૈત્ય અને મનુષ્ય એ સર્વનો સ્પર્શ કર્યો છે, પણ જે નારાયણ પુરુષ છે તેમાં પતિભાવ સ્પર્શ નથી કર્યો, માટે એવી કૃપા કરો જે એ અમારા પતિ થાય. પછી બ્રહ્માએ કહ્યું છે, તમે તપ કરો, તમારા પતિ નારાયણ થશે. ત્યારે તેમને ઘણું તપ કર્યું. પછી તેમને ઉપર અષ્ટાવક્ર ઋષિ તથા નારદ મુનિ તે પણ પ્રસન્ન થયા અને વર આપ્યો છે, તમારા પતિ નારાયણ થશે. એવી રીતે જન્માંતર ઘણું તપ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને પામી હતી. અને જો ભગવાન કરતાં સાબની વિશે અધિક રૂપ દીઠું તો તેનો મોહ પામી, માટે જેને એક મતિ રહેતી ન હોય તેને પંચ ઇન્દ્રિયોના વિષયના સુખ સંબંધે કરીને ભગવાનમાં પ્રીતિ કરાવી તે ઠીક નહીં. ને જેની મતિ એકની એક નિસ્તકપણે રહ્યા કરે તેને તો ઠીક છે, અને જેની બુદ્ધિ હોય તેને ભગવાનમાં હેત કેમ કરવું? તો જે 24 તત્વ છે તે થકી પોતાના જીવને પૃથુક જાણો, તે જ જીવને વિશે ખૂતીને રહી છે. પંચ ઇન્દ્રિયોની વૃત્તિઓ તેને ઉખાડી નાખીને ઇન્દ્રિયોની વૃત્તિ વિના જીવ સત્તાપણે રહ્યા થકા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હેત થાય છે તેટલું કરવું તે નિર્ગુણપણું. તે શું છે? તો 10 ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે, અને અંધકરણ ને દેવતા તે સત્વગુણની સંપત્તિ છે, અને પંચભૂત ને પંચ વિષય તે તમોગુણની સંપત્તિ છે, અને 3 ગુણની સંપત્તિ તે 3 ગુણ તેને પૃથુક માનીને કેવળ જીવ સતાએ કરીને રહે તેને નિર્ગુણ કહે. એવા નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું તે કહ્યું છે. અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞ રૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે. તે ક્ષેત્ર તે શું? તો સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ 3 દેહ તથા જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ 3 અવસ્થા એ સર્વ ક્ષેત્ર છે. તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથુક જાણે છે, જે મારે વિશે કોઈ દિવસ હોય નહીં. હું તો એનો જાણનારો છું, ને અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચૈતન્ય છું. અને એ ક્ષેત્ર તો અતિ મલિન છે, જડ છે, નાશવંત છે, એમ દ્રઢપણે સમજીને સર્વથી વૈરાગ્ય પામીને સર્વ ધર્મ સહિત જે ભગવાનને વિશે ભક્તિ કરવી તેને એકાંતિક ભક્તિ કહીએ. અને જેને જ્ઞાને કરીને એને જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે તે ભગવાને કહ્યું છે. જે એમ સમજીને ઇન્દ્રિયો, અંતકરણ, વિષય એ સર્વના જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાખીને ભગવાનને વિશે હેત કરવું એ જ ઠીક છે. અને જ્યાં સુધી એનો મૂળ ઉખાડી નાખ્યો ન હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો અંતકરણ કરીને ભગવાનના દર્શન સ્પર્શનાદિક રૂપ જે કામ તે લેવું, પણ એને પોતાના હેત ન માનવા, વેર માનવો અને એનો ગુણ ન લેવો એ ભગવાનની ભક્તિને વિશે ઉપકાર કરે છે. કેમ જે નેત્ર કરીને ભગવાનના દર્શન થાય છે, અને શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે, અને નાસિકાએ કરીને ભગવાનની માળા અને તુલસીનો સુગંધ લેવાય છે, ને મુખે કરીને ભગવાનની કથા કીર્તન કહેવાય છે, તથા જીવાએ કરીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે ઇત્યાદિ ભગવાનની ભક્તિને વિશે ઉપયોગી છે એમ સમજીને એનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો. એને તો વેર જ જાણવા, કાજે શું જાણીએ એ ભગવાનના દર્શન સ્પર્શનાદિક કરીને સુખ માનતા થકા સ્ત્રીયાદિકના દર્શન સ્પર્શનાદિકે કરીને જ સુખ મનાઈ દે તો ભૂંડું થાય. માટે પંચ ઇન્દ્રિયો રૂપી શસ્ત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપી કામ લેવું. જેમ કોઈ રાજાએ પોતાના શસ્ત્રુને પકડ્યો હોય તેને બીકમાં બાંધી રાખીને કામ કરાવે, પણ છૂટા મેલે નહીં ને વિશ્વાસ પણ કરે નહીં. પણ જો તેને છૂટો મેલે અને વિશ્વાસ કરે તો તે રાજા તે વેર નિશ્ચે મારે. તેમ જો ઇન્દ્રિયો રૂપી વેરનો વિશ્વાસ કરે ને છૂટા મૂકે ને કેદમાં ન રાખે તો તેને નિશ્ચય ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે. માટે એનો વિશ્વાસ ન કરવો. અને વળી જેમ અંગ્રેજ કોઈક ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે, પણ છૂટો મૂકતો નથી, તેનો વિશ્વાસ કરતો નથી, તેમ એ ઇન્દ્રિયો અંતકરણને પંચ વિષયના નિયમ રૂપ છે
પાંજરું તથા બીડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી, પણ તેને વિશે ગુણ ન લેવો. શસ્ત્રો ભાવ જ રાખવો, અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને એનો ગુણ લે તો ભગવાનના દર્શન સ્પર્શનાદિકને વિશે સુખ મનાવે થકે જો સ્ત્રીયાદિકને વિશે કોઈક સુખ મનાવી દે તો એનું કર્યું કરાવ્યું સર્વ વ્યર્થ થઈ જાય. જેમ જાજો દારૂનો ઢગલો હોય તેમાં એક અગ્નિનો તણખો પડ્યો હોય તો તે દારૂ સર્વ ભસ્મ થઈ જાય છે, તેમ તેનું કોઈ ઠેકાણું રહેતું નથી. માટે કેવળ આત્મરૂપી થયે થકે જે ભગવાનને વિશે હેત થાય તે ઠીક છે. એમ પણ વિચાર કરવો છે, ભગવાનમાં જેમ રૂપ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજે નથી, અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવો બીજે નથી, અને ભગવાનના શ્રવણમાં જેવું સુખ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનમાં રસ છે તેવો બીજે નથી. એમ એ ઇન્દ્રિયો અંતકરણને લોભે દેખાડે બીજા વિષયની પાસા વારવા એ પણ સમજણ ઠીક છે. ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ જે સર્વ વિચાર તે કયા સ્થાન કરીને કરવા? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એમ વિચાર કરે તે સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ ને હું નહીં, તે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે હું નહીં, ને પંચ જ્ઞાન ઇન્દ્રિયો ને પંચ કર્મ ઇન્દ્રિયો તે ચાર અંતકરણ ને એમના દેવતા એ સર્વ હું નહીં. હું તો એ સર્વથી પૃથક છું, ચૈતન્ય છું, ને ભગવાનનો ભક્ત છું. ને ઇન્દ્રિયો અંતકરણ કાંઈક ચોરા કરે તો તેને કરવું જે કેમ તારે તે એક ભગવાનનું જ રૂપ જોવું છે તે બીજાનું પણ જોવું છે, ને કેવળ ભગવાનનો સ્પર્શ શબ્દ સાંભળવો તે તથા ગંધ લેવો એ બીજાનો પણ શબ્દ સાંભળવો ને ગંધ લેવો છે. અને જો ભગવાન વિના વિષયમાં તું જોઈશ તો તારે મારે શું છે? ભાઈ, તું કોણ ને હું કોણ? તારે મારે લેવું દેવું નથી. તમે કરશો તેમ તમે ભોગવશો. એમ એ ઇન્દ્રિયો અંતકરણને કરીને પછી ભગવાનની પ્રાર્થના કરવી છે. હે મહારાજ, હે સ્વામી, હે ભક્તવત્સલ્ય, હે દયાનિધિ, આ ઇન્દ્રિયો અંતકરણનો વાક છે ને હું તો એથી નોખો છું, ને એ તો મારો શત્રુ છે. માટે એ થકી મારી રક્ષા કરજો એમ નિરંતર પ્રાર્થના કર્યા કરવી, ને પોતાના ચેતજ્ઞ ચૈતન્ય જીવરૂપ માનીને ભગવાનને વિશે હેત ભક્તિ કરવી. ઇતિ વૈષ્ણવ પંચારાનું ત્રીજું પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ આવ્યો તો લાઇક, શેર और સબસ્ક્રાઈબ. થેન્ક્સ. જય સ્વામિનારાયણ.